રમે છે, સાક્ષી રમે છે ને સોનાક્ષી જો પાછળ પાછળ કેવી રમે છે. અને બધા સ્કૂલના નિશાળીઓ જો તૈયારી કરે છે. હા લે સોનાક્ષીને રમતા આવડી ગયો સોનાક્ષીને કા. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં જ છે. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જો આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. એનું કારણ છે આજે આપણે નવરાત્રિનો 8મો 9મો દિવસ છે અને અમારા સાક્ષીબેનની સ્કૂલે નવરાત્રિનો પ્રોગ્રામ છે. બધા બાળકોને નવરાત્રિની ગરબી રમાડવાની છે અને અમારા સાક્ષીબેન તો નિશાળે વહી ગયા છે. અને આજે જો વરસાદ છે નહીં એટલે લીલું સમ ગ્રાઉન્ડ મસ્ત બની ગયું છે ને અહીંયા અમારે બને છે મહાદેવનું મંદિર. અને અમારે સોનાક્ષી બેન જો તૈયાર થઈ ગયા કા સોનાક્ષી? રમવા જવાનું છે ગરબી રમવા નિશાળે કા? હાલો બધા ગરબી રમવા કે? હા અમારે સાક્ષી નિશાળે સાક્ષી બેન વહી ગઈ છે કા? હા પપ્પા હારે આવે છે કા? હાલો બધા રમવા કે? જો અમારા સોનાક્ષી બેન તૈયાર થઈ ગયા છે તો અમારા સાક્ષી બેન તો નિશાળે દેશે. હાલો મિત્રો નિશાળે જઈને મળીએ આગળ. સાક્ષી બેન ની બધા રમતા છે અને અમારા સોનાક્ષી બેન ઉતાવળ છે એટલે તાત્કાલિક જઈએ આપણે શ્રી રામ સ્કૂલ કામૈયાનગર. ત્યાં અમારા સાક્ષી બેન ભણે છે તો ત્યાં જઈને મળવી. મિત્રો જો આપણે આવી ગયા છીએ શ્રી રામ સ્કૂલે. અમારા જે સાક્ષી બેન ભણે છે તે શ્રી રામ સ્કૂલ છે, તમને બતાવી દેવી. આ છે શ્રી રામ સ્કૂલ બાળ મંદિર પ્રાથમિક શાળા ધોરણ બાળ મંદિરથી 1 થી 8 અને અમૃત વિદ્યાલય 9 થી 12. અને મેન તો આપણે શ્રી યુવા કરિયર એકેડમી છે કામૈયાનગર, જે અલગ અલગ બેન્ચ આવે છે તૈયાર કરે છે વિદ્યાર્થીને, તેની સ્કૂલ છે. અને સાક્ષીબેન ને સોનાક્ષીબેનની બધા અંદર છે એ તૈયાર બેન બધાને તૈયાર કરે છે. તો આગળ તૈયાર કરે પછી મળવી આગળ. અમારા સોનાક્ષી બેન જો આવીને નિશાળે પેલા લહરપટ્ટી ખાવા માંડ્યા છે કા સોનાક્ષી? લસરપટ્ટી ખાશો? લસરપટ્ટી ખાતા આવડી ગયું. જો કેમ નાની ઢીંગલી જો નાસ્તો કરે છે, રિસેસ પડી ગઈ છે. અને આ તઈને જો નાસ્તો કરે છે કા? રિસેસ પડી ગઈ છે. શું ભાગ લાવ્યું કૃષ્ણા? પાસ્તા. સાક્ષી શું લાવી? કુરકુરિયા. આ બેનપણી શું લાવી? ઓવા. સોનાક્ષી શું ખાય? સોનાક્ષી સોનાક્ષી બધાનો ભાગ ખાય કા? આવું છે તો હાલો મિત્રો આગળ પછી તૈયાર કરે પછી તમને આગળ બતાવી. સાક્ષી બેન, સોનાક્ષી બેન અને કૃષ્ણાબેન બધા તો તૈયાર થઈ ગયા છે અને સ્કૂલે તૈયાર થઈને ગરબી રમવાનું છે કા? રમવાનું છે ને સોનાક્ષી? રમવાનું છે ના કૃષ્ણાબેન. આ બધા જો વિદ્યાર્થી છે અમારા કા? આનું નામ શું છે? અપેક્ષા. આનું નામ? આનું નામ? હા બધા વિદ્યાર્થી. આ છે મેડમ અમારે કલામીસ. બધા વિદ્યાર્થીને હારે રમવાનું છે નવરાત્રી કા? હા જો આ બધી ઢીંગલીઓ છે. આ ઢીંગલી તો નાની છે એ ઠીક. હા મોગલ હોટલ વાળા. અમારા સોનાક્ષીબેન ને સાક્ષીબેન ને કૃષ્ણાબેન તો પદોડી ફરવાની તૈયારી કરી દીધી છે અને ગરબી રમવાની તૈયારી ચાલુ છે અમારે. બે બેનો રમે છે અને આ ઢીંગી અહીંયા જોવે છે. આ ઢીંગી જો અહીંયા નાની એવી ઢીંગી ભણવા આવી છે કા? બધી છોકરી જો તૈયાર કરે છે બેન. અમારા સોનાક્ષી બેન શું કરે? સોનાક્ષી પદોડી ફરતા. હાલો અમારા સાક્ષી બેન ને સોનાક્ષી બેન ને બધા તો રમે. હાલો હાલો રમો રમો. તો આ બાળ મંદિર છે બધું બાળ મંદિર.
આગળ ટેપ બેપ રાખીને સાહેબ છે ને બધાને રમાડવાના છે. સોનાક્ષી કેમ રમે? જો આ બીજી રીતે દોઢિયા જેવું રમે છે. સાક્ષી ને સોનાક્ષી, એટલે સાક્ષી ને કૃષ્ણ. હા હા, જો સાક્ષી ને કૃષ્ણ બધા કેવું રમે છે કહેજો હો ભાઈ. અમારા સ્કૂલે પ્રોગ્રામની તૈયારી છે. કૃષ્ણ રમે છે, સાક્ષી રમે છે ને સોનાક્ષી જો પાછળ પાછળ કેવી રમે છે. અને બધા સ્કૂલના નિશાળીઓ જો તૈયારી કરે છે. હા, લે સોનાક્ષીને રમતા આવડી ગયો. સોનાક્ષીને કા સોનાક્ષીને મસ્ત આવડે રમતા જો. હા, ના છે અમારા સ્કૂલ શ્રી રામ સ્કૂલ. કેવું રમે છે કહેજો તો આગળ આગળ બતાવી. સનેડો રમે છે જો સાક્ષી ને સોનાક્ષી ને કૃષ્ણ ને બધા. મસ્ત મસ્ત રમે અમારે સોનાક્ષી, મસ્ત રમે કા સોનાક્ષી. અમારે બોલ પેન દેવાય જો સોનાક્ષી બેન. હા, જોઈજો આખી સોનાક્ષી જોઈજો. સોનાક્ષી જોઈ લો સોનાક્ષી કેમ રમે છે. હા, બધી છોકરીઓ તો તૈયાર થાય ને બધું જોવે છે ને રમવાની તૈયારી કરે છે. મસ્ત રમે છે સોનાક્ષી ને મસ્ત આવે. સોનાક્ષી બેન બે છે ને નવરાત્રી સ્કૂલે રમે છે, ગરબી રમે છે ને આપણે આવી ગયા છીએ ઘરે. અમારા પ્રિયલ બેન જાગી ગયા છે. કા પ્રિયલ? અને પ્રિયલ બેન જો જાગીને ચા પાણી પીને હવે શેષ થાય છે. અને પ્રિયલ બેન કોને રમે છે બતાવું તમને. આ બુક બુક આરે કા તો બે બુક બે કબૂતર છે ને આરે રમે છે અમારે પ્રિયલ. અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. 12 વાગી ગયા છે. ઝરમર ઝરમર આ ત્રીજો દિવસ છે વરસાદનો. કા પ્રિયલ? વરસાદ ચાલુ થઈ ગયો ને? હા, બુક બુક આવ્યા? હા, હાલ હાલ કે બુક બુક ને કે હાલ 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 એમ કે જો. બે કબૂતર છે કા? આપું કરવું છે કે આપું કરવા હાલ કે
હા જો અમારે પ્રિયલ બેન છે ને રમે છે. તો હાલો મિત્રો, હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી સ્કૂલ શ્રીરામ સ્કૂલની નવરાત્રિનો બાળકોનો વિડીયો કેવો લાગ્યો કહેજો, એ કમેન્ટ કરી દેજો. તો હાલો મિત્રો, મળશું એક નવા વિડીયોમાં. ત્યાર સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.